બસમાં જતા હોય તો 3ની સીટમાં 2 બેઠે તો આપણી જીવન ન ગળવા દે. આવે છે હવે એમાં ખમા કોક સારું માણસ ચડી જાય તો જગ્યા ખાલી છે. એ રહેવા દે રહેવા દે રહેવા દે. તો ઓલો સારું માણસ તૈયાર હોય, બનેવી હારે આવ્યા હોય એ કે તું ભાઈ ઊભો થઈ જાય તારે બનાવીને બેહવા દે. તો એ પછી આપણે હરિયો પકડીને ઊભો હમણાં તો તારા બાપ અમને બેહવા દીધા 2 દુહા નો ગા તમે તારી પાસે બેઠા બેઠા. એક જગ્યાએ હું લગ્નની વાતો કરતો હતો, એક જણો રીતસરનો મારી પાસે રોવા મળ્યો. મને કામ બહાર આવો, મારે ભાઈ બહાર આવો. મેં કહ્યું બહાર આવો. મોઢામાં કરુણતા રાખી એટલે મને એવું ન લાગ્યું કે આ બાંધવા લઈ જાય. ઘણા ને કે હાલે બહાર આવો તો આપણને ડર લાગે કે એનું ગામ ને વાહો આપણો ક્યાં લેવા. પણ કરુણતા કીધું બહાર આવો. મેં ભાઈ કામ છે, 5 મિનિટ કામ છે. હું બહાર ગયો. મને કે તમારી ગાડીમાં બેહો. મારી ગાડીમાં બેઠો તો એ ગબદીને ગળી ગયો. બારીયું બંધ કરો. બારી બેઠ કરીને આપણે સીટ ઉપર બેઠા એટલે પગ તો નીચે. મને કે એમ નહીં, પલોઠી વાળીને હામાં બેહો. હું સીટમાં પલોઠી વાળીને હામાં બેઠો. સાગરદા ને આમ બોલ ભાઈ. પછી આમ ફેર્યો કહી દો. પછી રીતસરનું રોવા મળે મારે. મને કે મારે ભાઈ એવું લાગે પેમેન્ટના 5000 રૂપિયા વધારી ગયો, હજી પૈસા વધારો તારે, પણ લગ્નની વાતો નહીં કરવાની, મહેરબાની કરો. અહીંયા માઇન્ડ ઘા ભૂલ્યા હોય તો તમે તાજું કરો બધું. અરે મેં કીધું થયું શું તને? કે થયું શું એટલે તમે લગ્નની વાતો નહીં કરવાની. તમે તારે દુહા ગાઓ, ભજન ગાઓ, અને ભલે કાંઈ ન ગાઓ માયા ભાઈ, પણ હક લેવા જો કોક. અને મેં કેમ તારા લગ્ન બાકી નહીં? મને કે મેં ભાઈ 20 વર્ષ છે લગ્ન છે. 20 વર્ષ ખટારો ખાળિયામાં પીડ્યો. મેં ભાઈ હા રોડે સીડ્યું નહીં તો સીડ્યું જ નહીં. મેં ભાઈ હારી હારી ક્રેનો વાળા રિપેર કરવા આવી ગયા. આ સાહેબ બેઠા ક્રેનના, એટલે ઓલી ક્રેનો પોર્ટ. અંગ્રેજો ભૂરિયા ફોરેનરો મથી મરી જાય તો રિપેર ન થાય. આ વ્યક્તિ મોબાઈલમાં બેઠા બેઠા કરી દે. આ તમારા ગામનું ગૌરવ છે. આ બુદ્ધિ ક્યાં લેવા જાવી? તાળીઓથી વધાવો સાહેબ. આવી બધાય પાસે બુદ્ધિ છે સાહેબ, પણ ઊંધી વાપરી નાખે. હા મજા આવે ને? લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, ઘડીક લઈ જાઓ. ખરેખર તમે આમ ઉભા રહ્યો ને હું દુઃખી બહુ થાવ. તમારું દુઃખી મારું દુઃખ છે એટલે આમ તમને ફાવે તો. નકર ઉભા રહ્યો તમે તારે કાંઈ ઉભા તારે ઘડી ખું હોય તો હુઈ જા. તું એ થાકી ગયો હોઈશ. હવે પ્રોગ્રામ ચાલુ થયો છો. મને કે મારા ભાઈ લગ્નની વાતો નહીં કરો. હું મને કે ગામો ગામ બોર્ડ મારવાનો શોખ. વાડમાં પડી ગયો, કવામાં પડી ગયો, પણ કોઈ માંડવામાં ન ગળતા. અને લાઈટને થાંભલે ચડીને તાર ડોકમાં નાખજો, પણ વરમાળા નો ડોકમાં નાખ. મારા ભાઈ 20 વર્ષ પહેલા વોર્ડમાં આવી, હજી વાડ દુખે મારા ભાઈ. અને મેં કહું છે શું આ દુનિયા લહેર કરે? મને કે લહેર હું કરે? કોઈ કહેતા નથી, હું કહી દઉં સૌ. અરે મેં કીધું હોય ગાંડા ભલામણા. મેં કીધું દાંપત્ય જીવન જેવું કે જીવન નહીં. મને કે હોય માયા ભાઈ વાતું થાય, બાકી માયા ભાઈ 20 વર્ષ ત્યાં બે કોઈ ઘરે ખાધું નથી. માયા ભાઈ સપ્તાહ ગોચ્યા કરું ને હવન ગોચ્યા કરું. બાકી ઘરે જાય તો માયા ભાઈ ફૂફાડો મારી નાંગણી બેઠી એમ બેઠી હોય. વડકા સિવાય કોઈ દી મેં ખાધું નથી. માયા ભાઈ ઘરે જાવ તો વડકા ખાવ, ડારા ખાવ. બહુ કકલા માયા ભાઈ, બહુ કકલા. કોને ખબર એની માએ ભમરો ખવડાવ્યો. રીહની તો એવી છે મારે બટા જટી બોલા. એક દી મેં ખીજાઈને કીધું કે એ ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બેંક થતો જેમ દિવાલમાં દડો પાછો આવે. મેં ભાઈ સીધો શબ્દ પાછો મારી હામું મળી ગગલાવા. એ કે તમે જીવન ન સુધારીએ કે રીંગણા તો સુધારો. ક્યાં મેં ભાઈ ક્યાં જવું કયો બોલો? મેં ભાઈ નકુસમ આંગળીઓ આમ આવી જાય. મેં ભાઈ શિફ્ટી આવે તો ઢીકો મારીને કાઢી શકો, પણ નકુસોમાં તો હામાં વાળો ખોલે ત્યારે જ મેળ આવે.
મારા ભાઈ કોઈ દી રોટલી ગોળ આવડી જ નહીં, અને હવા તો રોટલી ખાઈ તો એમ લાગે જાણે હકતળી ખાતા હોય. અને દાળ તો એવી બનાવે મારા ભાઈ જાણે એડિયું પીતા હોય. અને રોટલી કોઈ દી ગોળ નહોતી. મારા ભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય, એવી તો એન્જિનિયર છે. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એવું નથી ગાંડા, એ ખાનદાન બાપની દીકરી તારા ઘરે આવી એટલે તે કંઈક ડારા ડફારા કર્યા છે, ધમકી આપી છે કાંઈક. મને કે હા મારા બાએ કીધેલો કે જોજે બટા દબાઈ ન જાતો, જેમ તારા બાપા દબાઈ જેમ દબાઈ ન જાતો બટા. એમાં મારા ભાઈ ડારો દેવાઈ ગયેલો. આ ખોટું ન કહેવાય ને ભાઈ, આપણે જે ડારો દેવાનો હોય તો કેવું પડે ને. નવી નવી આવેલી મારે કહેવાય ગયેલો રસોઈ ચારી ચાવી જોવે. મેં બધું બળ કર્યું ત્યારે મેં ભાઈ એટલી ઝડકી નીકળી હતી. મેં કીધું દીકરી ઝસકી ગઈ તારીમાં, એને ડર લાગી ગયો. જ્યારે રસોઈ કરવા બેહે ત્યારે એને એ શબ્દ યાદ આવી જાય એટલે એમ થાય કે રસોઈ સારી થશે કેમ, થશે કેમ. એ બીકમાં બીકમાં રસોઈ બગડે છે. માટે ઘરે જઈને વખાણ કરી, જેવી રસોઈ હોય એવી વખાણ કરવાના. 2-3 દી વખાણ કરે એટલે બધું પાટે સડી જાય. મને કે 2-3 દી હું 15 દી વખાણ કરી દો, રોડે ગાડું સડતું હોય તો જો ઘીરે. પણ અમુક જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગીને મોઢા મૂકીને કે વાહ રોટલી, શાક લીધું વાહ શાક, દાળનો ઘૂંટલો ભર્યો વાહ દાળ. 1 વાર 2 વાર ને જા 3જી વાર બોલ્યો કે વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો નાખ્યો કે વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જોતા કે વાહ રોટલી. હવે ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો યાર. અને આમ દવાખાને તમે જો ને ત્યારે બધી વાતો થતી. 2 જગ્યાએ બહુ સારી વાત થાય, એક મહાણે ને એક દવાખાના. તમારે સત્સંગ કરવો હોય ને તો કાં કોક ને અરે કોક ગુજરી ગયો હોય તો ત્યાં ડાઘુમાં જવું, ત્યાં જે જ્ઞાનની વાતો થતી હોય બીડીઓ ટેકા. અને દવાખાને એ જ વાત. અમથા આટો મારીએ ને તો દવાખાને જાય તો એ જ હાલતો ભગવાનની દયા થઈ તો પાછા ફેર્યા. 2 જ જગ્યાએ સારી વાત સાંભળવા મળે. શું કામ? ન્યા માણસને કઈક તકલીફ પડે છે. જો કે હવે તો મહાણે અમુક હકના નથી રહેતા, ન્યાય બીડીયું ટેકાવે. બાકા ન હોય તો મરી ગયો ન્યા બળતો હોય ન્યાલી ડીંડલું લે. ઘડીકની વાળમાં વાળો ફૂગો ફૂટે ફૂટી ગયો. બોલો કાલે તો મારો દીકરો હિલોળા કરતો હતો. બોલો શરીરનો હું ભરોસો ભાઈ. જ્યારે કડપનો પૂળો બળે એમ બળે લ્યો. તો ઓલી પડખે બેઠો શું કે માણા હારો તો હારો હું તારા બાપનું કપાળ હતો. આ તો એના બાપની શરમે આવવું પડે, નહીં ત્યારે આ ટાઈટ નો કોણ આપડવા આવતો. હવે કે હોય પૈસા કાલે મારી વાડી આવ્યું તો કે હવે આવે તો કેજે ને. અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. એ બધી જગ્યાએ જયારે તકલીફ પડે છે ત્યારે ભગવાન યાદ આવે. પણ જે માણસ તકલીફ પેલા ભગવાનને યાદ કરી લે, પાણી પેલા પાળ બાંધી લે, એને કોઈ દી ભગવાન તકલીફ ના આવવા દે. જેને શરણે ગયો. બાકી જે ઘટના ઘટવાની છે, પણ બધી વસ્તુ જે ભગવાનના શરણે ચોપી અને પછી જે માણસ ચાલતો હોય એને કોઈ દી વાંધો ના આવે. અને એમાં શંકરની મારે થોડીક વાત કરવી. ભોળાનાથે વર્ષો પછીની દાદા સમાધિ ખોલી. એ કેટલા વર્ષની સમાધિ હાલતી નક્કી નહીં. સમાધિ ખોલીને જે બેઠા એટલે પાર્વતીજી પાસે આવ્યા, જાગી ગયા હતા કે હા બેહો. એક બાજુ ગણપતિ ને કાર્તિકેય બેઠા હતા, માતાજી બેઠા હતા. શાસ્ત્રમાં તો એવું છે ગોઠણ ઉપર જ બેહાડેલા, વામ ભાગે. ડાબી બાજુ ભગવતી બેઠી હતી, એક બાજુ 2 છોકરા બેઠા હતા. અને ભગવાન શંકર એવા હિલોળાથી વાતો કરતા હતા. પાર્વતીને કહેતા હતા કેમ રહ્યું બધું. હતા કે હું કેમ રહ્યું, તમે કઈ ધ્યાન ન દેતા. એમાં કાર્તિકેયને કઈ થાય તો વળી પોગી રહેવા
ગણપતિને તો શરદી થાય તોય મને ન મજા આવે, કારણ કે કોઈ રીતે હેડા કાઢે લાગ ન આવે. હવે હવે એક પારિવારિક ઝીણી ઝીણી વાતો હાલતી હતી, અને આ વાત તો મારે ખીચાને નાખું છું અમસ્થી તમને મજા આવે એટલે, પણ મારે એમ કરતા કરતા તમને સાચી વાત ઉપર લઈ જવા છે. આવી રીતે જે ભગવાન આશુતોષ મહાદેવ બેઠેલા અને એમાં ઓલો ભસ્માસુર આવ્યો, કઈ પરવાનગી લીધા વગર ઘાબથી હામો. ભોળાનાથ કે કોણ આવ્યો? એ કે કામ છે. હું કોણ આવ્યો? કેદું નો તપ કરું, ભલા મને માઇન્ડ જાગ્યા છો તો આવું નહીં મળવા. એ નંદી આ કેમ આવ્યો? નંદી કે મને કોણી મારી આને, મને ભાંગી નાખી. સિંગી ભીગી ક્યાં ગયા? કે એ ઓલી કર પીડે એને મેર્યા ડોહાય. ભગવાન કે આ એ મારો દીકરો માથા ફેરે લાગે. ઓલા કે માથા ફેરે કઈ નહીં, તમારા ભજનથી માથા ફેરે છો, જે કઈ થાય તમારા પ્રતાપ. વરદાન લેવા આવ્યો છો, દેવાનું છે કે પછી આગળ છોકરાઓને બધાને? ભોળાનાથ કે હક નો રહેજો, હક ને તો વરદાન ગયો ને પેલા ભલામણ માગી લે ને ભાઈ, ખોટો માથો કટ કરી માગી લે. એ કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપી પાકું પાકું. ભોળાનાથ કર્યું ધડ તક તો ઉભો રહે. ભોળાનાથ કે ભાઈ એવી બોલી નહોતી ભલામણ. કે ભોળા કે મારે અખતરો તો કરવો પડે ને, ભલામણ હાસું છે ખોટું છે. છોકરા બોકરાને ફગાવીને ભોળોનાથ ભાગ્યો. ભાઈ આગળ મોટું ભોળોનાથ ને વાહે ભસ્માસુર. ભગવાન શંકર દોડતા જાય ને કહેતા હતા કે હે વિષ્ણુ દોડ વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાવ ને આવી ગઈ ને આંગળી નકુસામાં. કેદુના તથાસ્તુના દીકરા થતા આઈ કાઢતો જોતા હો. આતંકવાદીઓને પેટનો ને કહી ગયો તથાસ્તુ. આ કોઈ રીત છે ભલામણ? ભગવાન શંકર કે વિષ્ણુ જે થયું પણ દોડ નીચે રાખડે આંબી જાય. અને ભગવાન શંકર દોડતા જાય અને દોડતા દોડતા આગળ જતા એક વૃક્ષ આવ્યું, ઘેઘુર વડલો આવ્યો. ભગવાન શંકર વડલે ચડી ગયા. વિષ્ણુ ને થયું કે હવે જો હું નહીં જાઉં તો ભગવાન ને એ આંબી જાય. એટલે વિષ્ણુ કે હવે હું વિષ્ણુ બનીને જાય તોય તે મારી ઉપર હાથ મૂકશે તો હું ભસ્મ થઈ જાય. શંકર નું વરદાન ઘટે નહીં ક્યાંય. હવે કરું શું? તાત્કાલિક નિર્ણય. નારાયણ પોતે નારાયણી બન્યો. ભાઈ વાત એ કરું છું કે જ્યારે જ્યારે મહાપુરુષો, જ્યારે જ્યારે દેવોને અને જ્યારે જ્યારે આવા પરમાત્મા હલવાના છે ત્યારે શક્તિ જ બનવું પડે છે. વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણી બને એમાં શું ઘટે સાહેબ? ઐશ્વર્યા રાયનું પાંચ્યું નું આવે સાહેબ. હા હા હા, એવા તૈયાર છો મારો બાપ. સીધા ભસ્માસુર ની સામે પ્રગટ રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ સીધા ધા ધે તકડી ધીન ધીન ધા. તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો. એમાં ચાલે લે આ ક્યાંથી આવ્યા? ભસ્માસુર નાસ્તો નાસ્તો બોલ્યો ક્યાં નહીં છો? કાંઈ નહીં છો. પણ કે કારે મળ્યા નહીં તક તું કારે આ બધું આવ્યો ન હો ને. દાદા પ્રસંગ મને બહુ ગમે. ભગવાન શંકર વડલા ઉપરલી જોઈ ગયા. ઈ નો ઓળખી ગયા, ઈ ગોથું ખાઈ ગયા. કારણ કે નારાયણ પોતે નારાયણી બન્યો હોય અને એમાં નૃત્ય, અને નૃત્યનો કોઈ જન્મદાતા હોય તો શંકર છે. એટલે નટરાજ કહેવાનો છે. અને ઈ જેણે જે નૃત્ય પેદા કર્યું હોય ઈ જ નૃત્ય કોઈક સામે કરતું હોય અને સો ઈ દાદ નો આપે તો શંકર નો કહેવાય. ઈ મળ્યો ઝાડ ઉપર નાચવા ધા દઈ તકડ દે વડલો આખો ગાજે કમા. આવું શાસ્ત્રમાં લખ્યું નથી. હું કહું છું મારી ગેરંટી સાથે કે મોટા બાપને વિચાર આવ્યો હોય. કારણ કે આમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. શંકરને વિચાર આવ્યો જ હોય કે આ ભસ્માસુર ન હોત તો આને કૈલાસ ભેગી કરે. એવું મોહિની રૂપ ભાઈ શંકર. જે કામને મારી નાખે એને જો કામના ઉભી કરી દેતો હોય એ નારાયણે કેવું વિશ્વ મોહિની રૂપ લીધું છે. લાલી પાવડર કાંઈ નહીં તોય રૂડું લાગે. એટલે અમુક તો ન કાળા તડક્યા અત્યારે બેનો જે લગ્નમાં આપણે જાય છે અને જે લાલીની પાવડરની જે પથારી ફેરવે, ઓહો હો એવા મેકઅપ કર્યા હોય. એ કાસમાં ઘેરેલી જોઈને ગયા હોય પછી પરસેવાનું હું છું એ તો પછી કોઈ જોતું નથી. એવું બધા રગેડા ઉતર્યા હોય આપણે એમ થાય સોમાહામાં ચૂંટણીનું બોર્ડ હાલ્યું છે ખરેખર. અને એમાં આપણું ગામડું છે સાહેબ. એ તો 100% યાર નિર્દોષ ભાવ. અને જો તમે એમાં હમણાં જે લગ્ન ગાળો જે શરૂ થવાનો, હે આપણો વરરાજો હોય હે હા 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 એ લુંગી ખંભે રહી ગઈ હોય, હાથમાં તલવાર રહી ગઈ હોય. હવે તો ભગવાનની દયા થઈ ગઈ ભાઈ. નહીં એક કોટે આખું ગામ પરણી લેતું. એ કોટ જ ઉછીનો લઈ આવતા. તમારો કોટ 2 દી આપજો ને એ વળી વરરાજો ગયો ને હારે અણવર હોય ને જે ગામમાં જાન ગયો એ ઉતારા દેવાના હોય ને વળી ત્યાં વરરાજો ને અણવર બે વળી કેવેન્ડર પીતા હોય બેઠા બેઠા. એ તેથી ધોળિયું બીડ્યું મળ્યું આપણે. એ મજા આવતી. એમાં ઓલી વરરાજા દિશાએ જવા નીકળે
તા વળી ડબલું અણવર લઈ લે. જો તો ખરા આપણા ગામડાના માભા ઓલે વળી તલવાર બગલમાં નાખી હોય ને વળી ડેલાની બહાર નીકળે તો ઓલો ઢોલી બિચારો વરરાજાની વાટે બેઠો, એને ખબર નહીં કે આપડા ક્યાં જાય. ઈ મળશે ધબુક ધબુક. એલા પણ આ ક્યાં જાય ઈ તો જો. અહીંયા તો એકલો જ આવવા દે એને. આ એક ગામડાનું એક નાનું રૂપક, એક સહજ આનંદ નીકળે આવી વાત. એમાં આપણી માવડિયું સાહેબ હવે તો ઠીક છે, જૂના ગીત વયા ગયા. શું જૂના ગીત ગાતી છે. મેઘાણીએ તો ન્યા સુધી લખ્યું છે કે સૌરાષ્ટ્રની માવડીઓ ગીત ગાતી હોય ને એવા સૂર નીકળતા હોય તો સંન્યાસીને ઘડીક એમ થઈ જાય કે હાલ ત્યાં ખારું માગું લઈને પણી આવું. ગીતની તાકાત. દીકરી ફેરા ફરતી હોય અને સાહેબ ગીત ગવાતા માંડવામાં તો હારવેલમાં કેમ જીવવું હિખામણું ગીતમાં મળી જતી. અત્યારે તો ઠીક છે બધું, કોઈ ટીકા નથી કરતો, પણ અત્યારે જે મારી માવું તેટલી ગીત લઈ આવી. એક તો એ તડક્યો હોય, એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય, એમાં ગળા બેહી ગયા હોય, અને એ બેઠેલે ગળે જે ગીતના ઉપાડ કરે ને એ ફેશનનું ગીત. આમ બેઠી હોય ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી. લે ઓલો ભસ્મા સુનેજી નાચવાનું ચાલુ છે ભાઈ, ભૂલી નતા એ ધા થઈ ભલે ઘડી મોજ કરી લેતા. હા, વિષ્ણુ પોતે નારાયણ બન્યો તાત્કાલિક થોડું પૂરું કરી દે, ભલે ઘડી ધા થઈ ધડદીન. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષે સાંભળી જાય મૂકે એને ગળા એમ જ હોય, પણ એ હામાં સાયેલી ચાલુ કરે. ફૂલાનો તે ગજરો ને ગજરાનો ગોટ, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. આનંદ એ ભગવાનનું રૂપ છે. તમે આમ આયલી જોઈ તો ખબર, તમે આમ દાંત કાઢો તો તેવા મોઢા રૂડા લાગે, એમાં ડોળા કાઢવા વાળા દાંત કાઢે તો બહુ સારું લાગે. ત્યાં સુધી તમે ખોટી થાઓ, ખોટું થવું પડે, કારણ કે આ આખો પ્રોગ્રામ પૂરો થાય ત્યારે છેલ્લે ગાવાનું આવે. આવું ભેરવી જેને કહેવાય. તમારી ફરમાઈશ છે પણ ઈ છે. હા, એ પાછું આગળ તમે આવ્યા પહેલા ભાઈ ગાયું છે, છતાં પાછું લઈ લેવું 100%. અને બહુ ફરમાઈશ કરું તમારી સારી છે, પણ થેન્ક યુ. આમાં હું તો આ જે ફરમાઈશું કરાવી મિત્રો મને બહુ ગમે. તાળીઓથી વધાવો. હા, અને કારક કહેજો પ્રોગ્રામ તો કરો, ખબર પડે ફરમાઈશ કેટલાની થાય. આ બધા અમારા આયોજકો છે સાહેબ, આ બધા. હા, દાજીલા કે પ્રોગ્રામમાં સાંભળવો છે, મોજથી આવે એટલે. પણ એક આ સંસ્કાર છે બધા. અને હવે તો ભગવાનની દયા છે, કેવો સમય સારો આવી જાય. 21મી સદી 13 વર્ષની પૂરી થવા આવી ડાફ દે. આ 21મી સદીમાં જીવવું એ પણ એક ઇતિહાસ છે, સાંભળજો. આવો મોકો એક પણ યુગમાં નથી આવ્યો. અત્યારે જે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ એવો એક પણ યુગમાં આવી લહેર હતી નહીં હતી દીધી. સતયુગમાં આવી લહેર નહોતી. હરિચંદ્ર રાજા હારા થવા ગયા, કહાઈ ગયા. આ વિશ્વામિત્ર એ ખવાય એવો ન રહેવા દીધો. વેચાવવું પડ્યું જગતના ચોકમાં. ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. ત્રેતાયુગમાં ભગવાન રામને સત્ય સાચવું હતું સાહેબ, રાજભવન મૂકી અને વનમાં જવું પડ્યું. અને દ્વાપરમાં દ્રૌપદીને સત્ય સાંભળતું જોવું. તમે કલ્પના તો કરો, ભરી સભામાં એક એને એટલે આપણો યુગ કેટલો અત્યારે હારો છે યાર. ભરી સભામાં એક સ્ત્રીને એ દુશાસન એમ કહેવાય ચોટલે પકડીને ઢાળી લાવે, અને ભરી સભામાં ભરસક સભામાં રૂવે ભામાં, ભરી સભામાં એનો હાડલો કહેતો હોય અને ઓલી કગળતી હોય. અને પાછા કેવી વ્યક્તિઓની હાજરી! દાદો ભીષ્મ, અર્જુન, ભીમ, ધર્મરાજ યુધિષ્ઠિર. સાહેબ હાથમાં ધર્મરાજ ભાલો લઈ લે
અને દેવી પૂજક નો દીકરો સાહેબ તરબૂચની હોપટ હોહરવો સરો કાઢી નાખે એમ ધર્મરાજ યુધિષ્ઠિર હાથમાં ભાલો લઈને ધરતીમાં ઘા કરે હોહરવો કાઢી નાખવાની જેનામાં તાકાત ઈ હેઠું જોઈને બેઠા હતા. અને ઓલી બાઈ એમ કહેતી હતી કે મારી હામું તો જવો. છેલ્લે દાદા ભીષ્મએ કીધું 21 વખત જેને પૃથ્વી નક્ષત્રી કરી એવા પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય એવો દાદો ભીષ્મ બેઠો હતો, પણ ધ્રુજતો તો કાંઈ બોલી નહોતો. એક તો વિચાર તો કરો આવી પરિસ્થિતિ. આ ત્રેતા દ્વાપર સતયુગ. છેલ્લે દ્રૌપદી એમ કહેતી હોય કે હાય 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 મને અભિમાન હતું કે મારા 5 પતિ છે, કોની તાકાત મારી સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈએ કે એને બદલે 5 સામાન નીચું જોઈને બેઠા છો. અને દ્રૌપદીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે શું બેઠા હવે તમે, હું તો શર્મા આવું છું. થાંભલા અફનાયાની પુત્રવધુ થાવ છો. એ દાદા ભીષ્મ તારી પુત્રવધુ છો. શું બેઠા હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલા આભના એની પુત્રવધુ થાવ છું. આજે અધર્મની સભામાં ખૂબ અકળાવું છું. 5 ધાર્યા છતાં પસ્તાવું છું. પાપિયા આમથી તેમ પકડશે, ધક્કા મારી આમથી તેમ ઢસડશે, પાંડવો પાપીનો ઢાળી પરખશે, ખબર નહોતી આવા નમાલા નીવડશે. અને છેલ્લે અભિમાન છૂટી ગયું. છેલ્લી હાડલાની ગાંઠ મોઢામાં રહી ગયેલી દ્રૌપદી. એ દુશાસન તને પગે લાગુ. અને ત્યારે એટલો જ અંદરથી પુકાર કર્યો કે હે કનૈયા, હે કૃષ્ણ, રખુ મોહી લાજ, મારી લાજ રાખજે. અને સાંભળી લે કૃષ્ણ, આ દ્રૌપદીની લાજ નથી જાતી, ભારત વર્ષની લાજ જાય. કાલ હવારે કોઈ કૃષ્ણ તારું નામ નહીં લઈ શકે. અને વાતે બહુ સાચી છે. દ્રૌપદીની લાજ બચાવવા કૃષ્ણ ના આવ્યો હોત તો હિંદવાણાની ધરતી ઉપર સાહેબ કોઈ હિન્દુસ્તાનનો મહાપુરુષ, કોઈ હિન્દુ ધર્મનો મહાપુરુષ કાંઈક તો ધર્મ બાબત બોલત ને તો બીજા ધર્મના માણસો એમ કહે કે શું મોટી મોટી વાતો કરો છો. તમારી ભરી સભામાં એક બાઈને નગ્ન કરવામાં આવી હતી અને કોઈ એનો વાળ વાકો ન કરી શકે. એને બદલે કૃષ્ણએ સાહેબ આખા ભારતની આબરૂ રાખી દીધી. ઈ કૃષ્ણ. આ ભરોસો, આ શક્તિ. અને એમાં આ વિષ્ણુ પોતે મોહિની બન્યા હો. ઘમઘમાટે હાલે નૃત્ય ભોળોનાથ ઉપર વડલામાં થાય ગમ ધાધીલાંગ ધાધીલાંગ ધ્રિજકટ ધ્રિજકટ ધીલાંગ ઝમઝમાટી બોલે. દિગંબર અવસ્થામાં ભગવાન શંકર ખાલી હાથમાં ત્રિશુલ, બીજું કાંઈ ન ઘટે મારા બાપ. અને એ જ્યારે આવું નૃત્ય જોતા હતા અને ત્યારે ભસ્માસુરે પૂછ્યું ક્યાં નહીં કાંઈ નહીં. ત્યારે વિષ્ણુ ભગવાને હામેલી કીધું એ કે તારે લગ્ન કરવા, બોલો કે ચવાલ જ નથી ને, આવું પૂછાતા છે ભલામણ. અને ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે હવે બરોબર મોકો છે. એટલે ભગવાન વિષ્ણુ એટલું કીધું કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા તો એક શરત કે જે રીતે હું નાચું એ રીતે તું નાચ તો તારી સાથે લગ્ન કરું. ભસ્માસુર કહે છે કે નાચી બતાવો, બીજું કાંઈ નહીં. અને જ્યારે વિષ્ણુ નારાયણ પોતે મળ્યો નાચવા, જેમ જેમ નાચે છે એમ ભસ્માસુર મળ્યો નાચવા. અને બરોબર એમ કહેવાય કે નૃત્યની જમાવટ થઈ એટલે વિષ્ણુએ મોકો જોઈ અને નાચતા નાચતા વિષ્ણુ ભગવાને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જા એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળોનાથ વડવાય પકડીને હાડા હાટ કર વિષ્ણુનું બાવડું પકડી ગયા ક્યાં નહીં સો. ત્યારે વિષ્ણુ એમ કહે છે કે અંતર્મુખ થા મારા બાપ. અને ભગવાન શંકરે જે આંખ વીંચી, અમુક વસ્તુ જોવા માટે તમારે આંખ ખોલવી પડે ને અમુક દર્શન માટે તમારે આંખ વીંચવી પડે છે. અને ભગવાન શંકરે જે સહેજ આમ આંખ વીંચે છે તો સામે વિષ્ણુને જોયા તો વિષ્ણુ ભગવાન સામુજીને ભોળોનાથ કે તું તો આવો ને આવો થાય કે નો હોતો ડોય બે ની આંગળી નકુસામાંથી કહેવાનો સોર. ઈ જે આનંદ, ઈ જે ભાવના, એ મેં કીધું એમ કે 21મી સદીમાં જીવવા જેવું છે. અત્યારે કેટલો સારો સમય આવી ગયો ભાઈ. પહેલા જો આપણે વધારે આગું નથી જવું, 40 વર્ષ પહેલા ડાયરા કે એવું થતું પણ આવા માંડવા નહોતા, આવી લાઇટો નહોતી, આવા માઇક નહોતા. આપણા એ ભજનીકો બિચારા હાદા માઇકમાં ગાય ગાયને ટળી ગયા. જો આવા માઇક હોત ને તો હજી જીવતા હોત. અડધા તો માઇકને ક્યાંય લીધા ટીપું મારી. અને અત્યારે ભગવાનની દયા કલાકારોને એટલા રૂપિયા મળે. પૂંજાભાઈ ઓલા 150 રૂપિયામાં વાતળિયું વગતાળિયું 150 બિચારા ગાય ગાય વ્યા ગયા. ઈ સાહેબ હરોડાતા ગયા. ઈ કેડિયું જેને પેલા પાડ્યું હરોડાના બહુ ને અમને એના પ્રતાપે આવા હાઈવે મળી ગયા.
કેટલું સારું છે અત્યારે ભાગવત સપ્તાહ હોય ભાઈ 40 વર્ષ પહેલા થતી જ તે, પણ અત્યારે જેવા મંડપ નહોતા. નવા બંદર ભવાની ગ્રુપ 501 રૂપિયા, તાળીઓથી વધાવો. લાવો લાવો, ઓલો લીસટ લાવો, ગાયકા લઈ લો. હા ઓકે. રામભાઈ આહિર ઉનાવાળા, તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે વધાવો. ઓકે. સિદ્ધિ વિનાયક ગ્રુપ મોટા દેસર, બરાબર ને, આઈનું, વાહ, તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે નોંધાવો. ગીર સોમનાથ ટ્રેક્ટર ઉના, શું લખ્યું? ઉના વેરાવળ રોડ, અચ્છા, આજોઠા, ભાઈ શ્રી નથુભાઈ સોલંકી, તેમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આમ તો એ જેટલા રૂપિયા આપે એટલા ઓછા છે, અને અહીંયા હાજરી છે એ મોટી વાત છે, અને એના થકું અહીંયા હું આવ્યો છું, એટલે એને તાળીઓથી વધાવો. અને પાછી ટ્રેક્ટરની એજન્સી લીધી છે. હા, ટ્રેક્ટર મૂળ વાત ઉપર આવું પાછો. અત્યારે ખરેખર સમય સારો થી વાત કરતો. અત્યારે કેટલો સુધાર. પેલા ભાગવત કથાઓ થતી, રામ કથાઓ થતી, પણ બુંગણ બાંધતા, આવા માંડવા નહોતા. અને પાછા વાંસવા વાળા દાદા આપણી મોટી ઉંમરના. અત્યારે તમે જુઓ એટલી બધી સંસ્કૃત, શોલે વિદ્યાપીઠથી લઈ અને પૂજ્ય ભાઈશ્રીની ચાંદીપરની વિદ્યાપીઠ, કેટલા સંસ્કૃત યુવાનો ભણે છે. આ મોટામાં મોટી દેણ છે આ દેશની. નહીતર જો આવી સંસ્કૃત વિદ્યાપીઠો ન હોત તો આ 30-40 વર્ષ પછી આપણી પ્રજાને સત્યનારાયણની કથા વાંચવી હોત, વંચાવી હોત, કરવી હોત, તો વાંચવાળા મળત નહીં. બ્રાહ્મણોને ખૂબ આપજો, સાધુને ખૂબ આપજો. એને નહીં આપો ને એને પૂરું વળતર નહીં મળે તો એ નોકરીઓમાં વયું જાય ને. એ મિત્રો જો સાંભળી લો, બ્રાહ્મણો જો મોટી નોકરીઓમાં લાગી ગયા તો પછી આપણા સંસ્કારો કોણ કરાવશે? આ કોઈ વખાણ કરવાની વાત નથી, પણ આ જાળવી રાખવા જેવી વાત છે. એ ગોર દાદા હવારના પોરમાં આવીને ખાલી બોઘરું લઈને ઉભા રહેતા, હવે તો બધું કોઈ ટાઈમ નથી. કેવડી મોટી વાત થતી હતી. એક ખોબો લોટ આપે તો કલ્યાણ ભાવતું. એક ખોબા લોટમાં આપણા આખા ઘરનું કલ્યાણ થઈ જતું. હે? અને પૂંજી મોરારી બાપુ એક કથામાં બોલ્યા છે કે તમારે આંગણે સાધુ કે બ્રાહ્મણ આવીને સાહેબ રોટલો ખાઈ જાય છે ને, એ રોટલો નથી ખાતો, તમારા ઘરનું પાપ ખાઈને હાલતો થઈ જાય છે સાહેબ. અને એ સાધુ ને બ્રાહ્મણ ના જ કોઠા હોય કે ગામના પાપ હંગરી શકે. એક છોકરાએ પૂછેલું ને એની માને કે માં તમે એક ખોબો આપણે લોટ આપ્યો ગોરદાદાને તો એનાથી આપણું શું ફાયદો થાય? એટલે માએ કીધું બટ આપણા આખા ઘરનું પાપ હોય ને એ આમાં વયું જાય. એટલે છોકરે કીધું તો આખા ગામનું પાપ બોખરામ ભેગું થતું છે ને? તક હા. તક ઈ ગોર બાબા પછી કોને આપે? તક એ બેટા ભોળાનાથને આપી દે, કાલ્યો અમારા ગામનું કલ્યાણ કરજો, અને આ જે અમારા ગામની અળશ હતી મારો બાપ રાખો હાલ્યો. તક માં ભોળાનાથ કોને આપે? તક બેટા અવિરતપણે એની જટામાલી ગંગાની ધારાઓ છૂટતી હોય છે, એટલે બેટા એ ભોળાનાથ બધું ગંગાને આપી દે. હે બા ગંગા કોને આપે? તક બેટા ગંગા દરિયાને આપે. તક હે બા ગંગા કોને, દરિયો કોને આપે? કે દરિયો બેટા પછી આગરવાળાને આપે. એ પછી બધું આગરમાં જાય, પાણી બળી જાય અને પાપ પીડ્યું રહે, એનું બેટા મીઠું બને છે. અને જેમાં કોઈમાં ફેરફાર ન થયો ને તો પડીકા બની પછી હો ને ઘીરે પાછું ગળી જાય છે. આપણે કેટલો ફેરફાર કરવો છે? એટલે આપણે તો ગામડાવાળાના પાપ નાના હોય એટલે એ આપણે બાજરા હાટે મળે, અને વીઆઈપી માણસોના થોડાક મોટા હોય એટલે ટાટા નમક ને ઈ પેકેટના ભાવ વધારે હોય પાસે. અને જેટલો મોટો માણા એટલી મોટી ભૂલ, જેટલો માણા મોટો એટલી ભૂલ મોટી. જો હાલતો માણા ભૂલો પડે ભાઈ, હાલતો માણા ભૂલો પડે તો વધીને બીજાનું ઘર આવે. સાયકલ લઈને માણસ ભૂલો પડે તો વધીને બીજી શેરી આવે. બસ ભૂલી પડે તો વધીને બીજું ગામ આવે. પણ પ્લેન ભૂલું પડે ને તો ઠામુકો બીજો દેશ જ આવે. જેટલી ઊંચાઈ એટલી મોટી ભૂલું. એટલે અત્યારે સારું છે. પેલા જો કથા વાંચવા વાળા આપણા રીઢા હતા, મોટી ઉંમરના, અને વળી આંખ્યું વિશે નથી બોલતા. આગળ 7-8 બુઢિયા બેઠા, ખોળામાં છોકરા હોય, ખોટકાઈ ગયેલા હોય, કથામાં આવ્યા હોય, અરે ફોટ રાગનો હારો થયો એમ કહેતા. અને ઓલાય તે તમને પછી કોઈ સામે જોવાનું નહીં, કારણ કે જોવું તો ઓડિયન્સમાં ઓલા બગા એમાં કઈ હોય નહીં કાંઈ. અત્યારે ધર્મનું બહુ વધ્યું છે સાહેબ. અત્યારે યુવાનો કથામાં આવે, ગમે તમે જુઓ. હે પેલા તો હું તો આંખ્યું વિશે નથી બોલતા, સુદામા કરતા વધારે શાસ્ત્રી રોત.
બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી, આપણે ભાભલા કે નહીં હોય, હો બિચારો નાખો, ખોબો ખોબો માંડવી નાખો. એને નહીં સુદામાની વાત હાલે. એને બદલે અત્યારે સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણીને સાહેબ કડકડાટ સંસ્કૃત લઈને નવયુવાનો ભાગવતો લઈને આવ્યા છે, રામકથાઓ લઈને આવ્યા છે. કલાકારો આ ગગનભાઈ જેવા તમે જુઓ, બધા નવયુવાન તરવરિયા, કીર્તિદાન, આ બધા તમે જુઓ કલાકારો, આખી નવી હાઈટ પકડાણી. ઓલો ગાતો હોય ઓસમાન મીર, આ કેવા કલાકારો બધા યુગ પ્રમાણે કલાકાર મળ્યા. જીરે સખી મંગલ ગાવોજી ભલે કૈલાસ ખેરે ગાયું, પણ આ બે ગાતા હોય તો એની માથે વેત વધી જાય. યુગ પ્રમાણે આ બધું મળ્યું છે ને. ત્રીજી વાત, 40 વર્ષ પહેલા સંબંધ થતા જોઈને સંબંધ ન થતા, એ તો વડીલો સંબંધ કરતા ભાઈ, એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. એને બદલે અત્યારે એ ગામડામાં શરૂ થઈ ગયું જોવાનું, જોઈને હક પણ થાય, અને એમાં ગામડામાં જ બહુ મજા આવે. ઓહો, એ વળી ગામડામાં જોવા ગયો હોય ને એ વળી દીકરી આમ રૂમમાં બેઠી હોય, વળી આવે ને એમ કે જા ભાઈ જો દીકરી રૂમમાં બેઠી ઘડીક વાતચીત કરી લે, ને ઓલો વળી જેમ આમ ધીમે ધીમે રૂમમાં જાય ને એ વળી ખાટલે બેઠો હોય ને ઓલા વળી ખુરશીએ બેઠા હોય ને ત્રાહીને જ રે ચિત્ર જોજો, બહુ મજા આવશે. વાતચીત શું કરે, રામ રામ કરો, આમ આમ જોયા કરે, આમાં હા મેં એમ જ હોય. એક જણો ગામડામાં જોવા ગયો ને, ગામડામાં ભોળી દીકરીઓ બિચારી, ઓલો ગામડામાં જોવા ગયો તો દીકરી સીધું પૂછે, હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલે કીધું કે 2 ભાઈ ને 1 બેન હતી, હાથે 2 બહેનો ને 2 ભાઈઓ. ખપતીને બારો નીકળી ગયો. ત્યાં એના બાપાએ કીધું કા બેટા રેડી, કા બાપા રેડી, તમારે એક દીકરી વધી ને મારે 1 બેન વધી. નો ભાવે એ ધંધો ન કરવો. અત્યારે તો આમ જોઈને હક પણ થાય. મેં કીધું ઘૂંઘટ વાળો. હમણાં અમે સુરત એક ભાઈ ત્યાં બેઠા હતા ને એક વડીલ મારી હામાં બેઠા હતા, જમતા હતા અમે. એમાં એ વડીલ દાંત કાઢે મારી હામાં, 65-70 વર્ષની ઉંમર વડીલ. એટલે મેં કાકા કેમ દાંત કાઢો જમતા જમતા? મને કે તું ઓલું ઘૂંઘટ વાળું કે ને ભાઈ બહુ હોય સડે. મેં કીધું કામ? મને કે આપણે એ લોટમાં લઈ રહ્યા ને. હા સત્ય. હા ગોવિંદભાઈ ધોળકિયા ઠામની વાત કરું, ગોવિંદ કાકા રામકૃષ્ણ એક્સપર્ટ. એટલે મેં કીધું પણ કાકા વાત તો કરો, શું આમ મને કે કોઈને કે નહીં તો કહું, કોઈ નહીં કહું માઇક સિવાય. એનું નામ તો બધાને મોઢે જ છે, નામ લઉં તો પણ લેવું નથી, કારણ કે થોડુંક આમ ગુપ્ત રાખવું જોઈએ. મેં કાકા કયો? મને કે ભાઈ મારા લગ્ન થયા ને તેથી પાન મળતા. મારા લગ્ન થયા ત્યારે મારા ગામમાં પાન મળતા. તો મને કે હું 2 પાન લેતો ગયો, એક એની હાટું ને એક મારી હાટું. પછી ભાઈ ન્યાજીને મને કે મેં ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આમાં હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઉંદડી મારી નીકળે એવું લાગશે. નવો યુગ છે, 21મી સદી. દેવસ્થાનો એટલા બધા રૂડા મળ્યા બનવા, ગામે ગામે એવા મંડળો સારા મળ્યા બનવા, ગામડે ગામડે આવા સારા વિકાસ કરીએ કે એવા નેતાઓ મળ્યા. નગર 40 વર્ષ પહેલા નેતાઓ એવા હતા, બંડીઓ એ હજળ. એક ગણવેશ હતો આખો નેતાઓને. ટોપી એવી પહેરી હોય, ટોપીની હવે ક્યાં કાપડની ટોપી બનાવે મારો રામ જાણે, પણ જો એની અણી કોકને અડી ગઈ લોહીનો ટસ્યો કાઢના. પાછું બંડિયું ખાધી ગયું ને અંદર રેશમના અસ્તર, એ એકવાર ધોવાઈ જાય તો ઓલું ખાદી સડી જાય ને ઓલું અસ્તર એ બારું નીકળે. અને ખાદીની બંડી એવી કડક પડે કે આમ મૂકો તો ઊભી રહે. એને બદલે અત્યારે નવા વિચારો લઈને માણસ આવ્યો છે. નહીતર તો પેલા એવું કઈ નહોતું કાંઈ. ગામડામાં ભાભલા બેઠા બેઠા વાતું કરતા હોય, બીડીઓ ટેકાવ્યું હોય સોરે. એ કે ગ્રાન્ટ આવી પણ તલાટી અને સરપંચે ધ્યાન ન દીધું તો પાછી વહી ગઈ. તાવળે એક ભાભલા હું કે એકલી હતી, એકલી લે એ ભાઈ નહીં ગ્રાન્ટ. બહુ ગોટાળો કરતા પેલા, બહુ ગોબરાઈ થઈ જતા. ઓલા છાપું એક જ આવતું ગામમાં, ઉના ટુડે. તે દી નહોતું પણ એક જ છાપું ગામમાં આવે, અને એ વળી દૂધ વાળો ગયો હોય ને એના કેનમાં ભરાવતો આવે. તો એ વળી ગામમાં એક જ ભાભાને વાંચતા આવડતું હોય. એ વળી સોરે બેઠા હોય, સસમાને દોરી મારી હોય પૂતળી, અને ભાભા વળી આમ વાંચતા હોય. કમળાએ રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. તો એક બાબા હું કે કમળા હશે લોટકી હો લે, એ રોગ બાય નહીં.